નમસ્કાર, CES ના નેક્સ્ટ અપ પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે। मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है, हौसलों से उड़ान होती है। चरोतर एजुकेशन सोसाइटी संचालित ઉડાન એજ્યુકેશન કે જ્યાં JEE, નીટ, ગુસેટ જેવી એક્ઝામની તૈયારી કરાવવામાં આવે છે। થોડા સમય પહેલા જ JEE મેન્સનું રિઝલ્ટ જાહેર થયું। ઉડાન એજ્યુકેશનમાં અભ્યાસ કરતા 4 એવા વિદ્યાર્થીઓ કે જેમને અથાગ મહેનતથી સારામાં સારું રિઝલ્ટ મેળવી પોતાના જીવનને નવી દિશા આપી છે। તો ચાલો આજે એમની જ સાથે શ્રેષ્ઠ સંવાદ કરીએ। જી, તમારું નામ અને પરિચય। હું જય બરાટે છું। હું ધોરણ 12 ઉડાન એજ્યુકેશન જે CS સોસાયટીમાં છે એની અંદર ભણેલ છું અને મારા JEE મેન્સના ફર્સ્ટ અટેમ્પમાં 99.81% આવેલ છે। જી, તમારું નામ અને પરિચય। હું ભવ્ય સંઘવી છું અને હું પણ ઉડાન એજ્યુકેશન્સમાં CS સોસાયટીમાં આવેલું છે। ત્યાં આગળથી ભણીને JEE મેન્સની અંદર 95.06% લાવ્યો છું। જી, તમારું નામ અને પરિચય। મારું નામ ભટ્ટ વિવેક છે। હું સ્ટેન્ડર્ડ 12 ઉડાનમાં ભણી રહ્યો છું। મારા JEE મેન્સના ફર્સ્ટ અટેમ્પમાં 94.15% આવ્યા છે। તમારું નામ અને પરિચય। મારું નામ પટેલ મંથન છે, જે મેં JEE મેન્સના ફર્સ્ટ અટેમ્પમાં 97.87% પ્રાપ્ત કરેલા છે। હું પણ ઉડાન એજ્યુકેશન જે CS માં આવેલું છે એમાં ભણેલો છું। જયભાઈ, મારે તમને એ પ્રશ્ન પૂછવો છે કે તમે જે 4 મિત્રો છો એ ભેગા મળીને કેટલી કલાક વાંચતા અને રૂટીન શું હતો? 12 થી 13 કલાક વાંચ્યા છે અને જે દિવસે વધારે થાય એ દિવસે વધારે વાંચી લેતા હતા। અને મોસ્ટ ઓફ અમારા જે સ્ટડીઝનો એ હતો કે સ્કૂલમાં આવીએ તો સાથે મળીએ અને સાથે મળીને અભ્યાસ કરીએ। એની અંદર અમે ડાઉટ્સ હોય તો એકબીજા સાથે પહેલા ડિસ્કસ કરીએ, જો કોઈ નિકાલ ન આવે તો ટીચર સાથે મળીને એ ડાઉટ ડિસ્કસ કરી લઈએ। એવી રીતના અમે આખું ભણ્યું છે અને જે દિવસની અંદર મોસ્ટ ઓફ અમે નાઇટ સ્ટડી કરી છે, કારણ કે એ અમારા માટે ફેવરેબલ રહેતી હતી। કેમ નાઇટ સ્ટડી, રાત્રે જ કેમ વાંચો છો? કઈ રીઝન? કારણ કે જે અમે સવારે ઉઠીએ તો અમુક વખત મોડું ઉઠાય, વહેલું ઉઠાય, એટલે અનસર્ટેનિટી રહે થોડીક, તો એની લીધે અમુક વખત વધારે અભ્યાસ થાય, ઓછો અભ્યાસ થાય, તો એ લીધે સમય ઓછો મળે। તો અમે રાત્રે નક્કી કર્યું, કારણ કે રાત્રે અમને સમય ખેંચી શકાય। અમે એ હિસાબે આખા દિવસ જે ચાલ્યો છે એ હિસાબે અમે વિચારી શકીએ કે કાલે શું કરવું છે, તો રાતનો જે સમય હોય એની અંદર અમને કોઈ આળસ ના આવે અને તે હિસાબે મોર એક્ટિવલી સ્ટડી કરી શકીએ, એટલે અમે નાઇટનો ટાઈમ ચૂઝ કર્યો। ભવ્યભાઈ, મારે તમને એ પ્રશ્ન પૂછવો છે કે તમારી જે સરની ટીમ છે, ઉડાન એજ્યુકેશનના જે સર છે અનુરાગ સર, એ સમગ્ર ટીમનો કેવો સપોર્ટ રહ્યો? એમનો અમારી આ જે JEE મેન્સની જર્ની છે એમાં બહુ સારો સપોર્ટ હતો, કેમ કે અમને કોઈ વખત કોઈ ડાઉટ્સ હોય કે એવું હોય તો અમારા માટે એક્સ્ટ્રા ક્લાસ બી કરતા અને અમને સમજાવતા બી હતા સારી રીતે। અને અમારો જે ટાઈમ થોડો બહુ કોઈ બી પ્રોબ્લેમ હોય જેમ કે ટાઈમમાં કે એવા કશાકમાં, તો એમાં બી અમને હેલ્પ કરતા। JEE મેન્સની અમને ઇન્ફોર્મેશન બી આપતા કે કેવી રીતના શું કરવું શું નહીં, અને કેવી રીતના ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવી, અને એમની જે ગાઈડન્સ હતી એના કારણે જ અમે આ JEE મેન્સમાં આટલો સ્કોર લાવી શક્યા છે। મંથનભાઈ, મારે તમને એ પ્રશ્ન પૂછવો છે કે મેં રિસર્ચ દરમિયાન એવું જાણ્યું હતું કે તમે 10મા ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કર્યો અને 11મા ધોરણમાં ડાયરેક્ટ ઇંગ્લિશ મીડિયમમાં। જે મને વર્ડ્સ નતા ફાવતા કે જે લેંગ્વેજ મને થોડી દિક્કત આવતી હતી એમાં આ લોકોએ મને મદદ કરી, અને ઉડાના સ્ટાફનો પણ સારો સપોર્ટ રહ્યો કે તું કરી શકું શાંતિથી, એટલે સપોર્ટ રહ્યો સારો। સંસ્થાનો કેવો સપોર્ટ રહ્યો? સંસ્થાનો પણ સારો સપોર્ટ રહ્યો। વિવેકભાઈ, મારે તમને એ પ્રશ્ન પૂછવો છે કે તમારા જે આ 4 મિત્રો છે, ગાઢ એવી મિત્રતા કે બધી જ એક્ટિવિટી સાથે, ભણવાનું સાથે, તો તમે જ્યારે વાંચવા બેસો ત્યારે કંટાળો આવતો હતો? એ અમુક વાર આવે, થોડોક કંટાળો તો આવે ને, આખો દિવસ વાંચવું હોય, પણ જો થોડોક કંટાળો આવે તો એમાં અમે લોકો મ્યુઝિક સાંભળી લેતા, કાં તો કોઈ ગેમ કરતા, કાં તો થોડીક વાતચીત કરી લેતા, જેથી જે કંટાળો દૂર જતી રહેતો। એ વસ્તુ 5-10 મિનિટ માટે ચાલે અને પછી પાછા ભણવા બેસી જતા। તમે જે આ 4 મિત્રો છો, જેથી કરી JEE મેન્સમાં સારામાં સારું પરિણામ લાવી શક્યા, સારામાં સારું રિઝલ્ટ લાવી શક્યા, તો કોઈ એવો પ્રસંગ કે તમને જે લાઈફ ટાઈમ સુધી, જિંદગીભર સુધી યાદ રહે? આ જ પ્રસંગ ને, જેમ કે અમે 2 વર્ષ જોડે મહેનત કરી છે બરાબર જોડે, પછી આ બધા 4ના સારા માર્ક્સ આવી ગયા ને 4ના આટલું સારું થયું, તો એનાથી મોટો પ્રસંગ શું થવાનો? મંથનભાઈ, JEE મેન્સને લઈને ફ્યુચરમાં શું પ્લાન છે? JEE મેન્સથી તમે કોઈ પણ NIT કે IIT જેવી કોલેજમાં તમે જઈ શકો છો, જેમ કે અહીંયા NIT ગુજરાતના 2-3 છે ત્યાં પણ મારો ફ્યુચર પ્લાન કેમિકલ એન્જિનિયરિંગમાં છે। કેમિકલ એન્જિનિયરિંગ જ કેમ?
કેમિકલ એન્જિનિયરિંગમાં મને કેમિકલ જે કેમિસ્ટ્રી આવે એના પ્રત્યે થોડો લગાવ છે એટલા માટે. વિવેકભાઈ, તમારો શું પ્લાન છે ફ્યુચરમાં? મારે બી કેમિકલ એન્જિનિયરિંગમાં જ કરવાનું છે. કેમ કેમિકલ જ એન્જિનિયરિંગ એમ? એ જ કે કેમેસ્ટ્રીમાં તો છે જ ઇન્ટરેસ્ટ, જોડે જોડે જે કહેવાય ને મારા સિનિયર્સ કાં તો જેમ ઓળખાણમાં એ બી કેમિકલ એન્જિનિયરિંગમાં છે તેમને ટિપ્સ આપી. ભવ્યભાઈ, તમારો શું પ્લાન છે ફ્યુચરમાં? મારે તો આમ રિસર્ચમાં જવું છે, એટલે એટોમિક કે ફિઝિકલ રિસર્ચમાં મને એની અંદર થોડું વધારે ઇન્ટરેસ્ટ છે એટલે. જયભાઈ, તમારો શું પ્લાન છે ફ્યુચરમાં? મારો પહેલેથી કમ્પ્યુટર સાયન્સની અંદર બહુ સારો ઇન્ટરેસ્ટ હતો. મેં એના માટે બહુ મહેનત પણ કરી હતી કે મારા વધારે આવે અને સારી કોલેજની અંદર કમ્પ્યુટર સાયન્સ મળ્યું. અને તે છતાં જો એ ના થાય તો એને પછી હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જવાનું વિચારું છું. જયભાઈ, મારે તમને એ પ્રશ્ન પૂછવો છે કે જે સંસ્થા છે ચરોતર એજ્યુકેશન સોસાયટી, એ સંસ્થાએ તમને કેવો સપોર્ટ કર્યો? જે સંસ્થા છે મોસ્ટ તો એવું કહીશ કે મારી ઇકોનોમિક પ્રોબ્લેમ્સ ચાલતા હતા, તે હિસાબે હું આખી ફીસ ચૂકવવા માટે એબલ નહોતો. તો સંસ્થાએ મને સ્કોલરશિપ પ્રોવાઈડ કરી અને તેના લીધે મને ઓછા ફીસની અંદર સારી એજ્યુકેશન મળી શકી. અને બીજી રીતે પણ બહુ સારો સપોર્ટ હતો, જેમ કે દૂરથી આવતો હતો, પહેલાં હું દૂરથી આવતો હતો, તે અહીંયા જમવા માટે પણ મળી જતું હતું. થોડાક પૈસાની અંદર સારું અફોર્ડેબલ ફૂડ મળી જાય, પેટ ભરીને ખાઈ પણ શકાય અને હેલ્ધી પણ હોય. તો એ હિસાબે મને સંસ્થાનો બહુ સારો સપોર્ટ હતો. તમે એટલી બધી કલાક વાંચતા હતા, તો જે બોર્ડની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે અને આ JEE જેવી ટફેસ્ટ એક્ઝામ છે, એ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે, એમને શું સંદેશો આપશો જેથી કરી એ લોકો સારામાં સારું રિઝલ્ટ મેળવી શકે, સારામાં સારું પરિણામ લાવી શકે? તમે વાંચવા માટે બેસો ને ત્યારે એ ના વિચારો કે આટલું મારે વાંચી જ લેવાનું છે. એ વિચારો કે આટલું મને સમજીને એવી રીતના વાંચવાનું છે કે બીજી વખત મને એની અંદર કોઈ ડાઉટ્સ ના રહે. એટલે બીજી વખત જ્યારે આ પ્રશ્ન મારી સાથે આવે તો હું આની અંદર જૂજું નહીં. એ હિસાબ. ચોક્કસ. આપણી સાથે જોડાયા હતા ઉડાન એજ્યુકેશનની અંદર ચમકતા સિતારાઓ કે જેમને JEE મેન્સમાં સારામાં સારું પરિણામ લાવી અને પોતાના જીવનને નવી દિશા આપી છે. તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.